दिल में हौसलों का तेज और तूफान लिए फिरते हैं, आसमां से ऊंची हम उड़ान लिए फिरते हैं। वक्त क्या आजमाएगा हमारे जोश और जुनून को, हम तो मुट्ठी में अपनी जान लिए फिरते हैं। जय हिंद, સ્વાગત છે તમારું બેસાઈન ટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે નિધિ ગઢવી। 26 જાન્યુઆરી, 15 ઓગસ્ટ, 2 ઓક્ટોબર, આ બધા દિવસોને આપણે રાષ્ટ્રીય પર્વ તરીકે ઉજવીએ છીએ। પરંતુ આજથી 25 વર્ષ પહેલા માં ભારતીના સપૂત એવા ભારતીય સેનાના વીરોએ એક એવા યુદ્ધમાં વિજય મેળવ્યો જેને જીતવું લગભગ અશક્ય હતું। હું વાત કરી રહ્યું છું એ યુદ્ધની જેની 2 મે 1999ની એક સવારે શરૂઆત થઈ હતી અને 26 જુલાઈ એટલે કે આજના દિવસે જેને સફળ જાહેર કરવામાં આવ્યો। હું વાત કરી રહ્યું છું એ યુદ્ધની જેમાં આપણી ભારતીય સેનાના કેટલાક જાબાઝ જવાનોએ પોતાના અદમ્ય સાહસનું પ્રદર્શન કરતા કારગિલના પહાડોને પોતાના રક્તથી सींच्यो અને ત્યાં જ પોતાના શ્વાસ છોડ્યા, જેથી આજે તમે અને હું ખુલ્લી હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। જી હા, હું વાત કરી રહી છું કારગિલ યુદ્ધની, જેના સફળ સમર્પણને આપણે આજના દિવસે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવીએ છીએ। કારગિલના યુદ્ધની અમુક કથાઓ એવી છે જે કારગિલના રણ મેદાનમાં વણાઈ ગઈ છે। કારગિલના પહાડો આજે પણ એ વીરોની ગાથા ગાઈ રહ્યા છે। એમાંની જ અમુક ગાથાઓ, અમુક પ્રસંગ વિશે આજે આપણે વાત કરવાના છીએ અને કારગિલના વીરોની વીર ગાથાની આપણી આજની વિશેષ વાતચીતમાં આપણી સાથે જોડાયા છે ભારતીય સેનાના નિવૃત્ત અધિકારી કેપ્ટન જયદેવ જોશી। જય હિન્દ સર, બેસ9 ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે કારગિલ વિજય દિવસ છે। કારગિલનું યુદ્ધ એક એવું યુદ્ધ હતું જે લગભગ 2 મહિના 3 અઠવાડિયા અને 2 દિવસ સુધી ચાલ્યું અને આ યુદ્ધના કોઈ પણ દિવસ વિશે જો વાત કરવામાં આવે તો દરેક દિવસે વીરતાની એક નવી કથા જન્મી હતી અને આ યુદ્ધની દરેક વીર કથાનું જો વર્ણન કરવા બેસીએ તો દિવસોના દિવસો વીતી જાય। પરંતુ હું અમુક એવા કિસ્સાઓ વિશે તમારી પાસેથી જાણવા માંગીશ કે જે કથાઓ અણકથી છે અને મને મહત્વપૂર્ણ લાગે છે કે મને પસંદ છે। દર્શક મિત્રો, આજનો સમય એવો સમય છે જ્યારે રસ્તામાં કોઈનો અકસ્માત થયો હોય તો પણ લોકો તેમની બાજુમાંથી પસાર થઈ જાય છે। તેમને સારવાર માટે લઈ નથી જતા। એ લોકોના મનમાં એવું હોય છે કે અમે પોલીસના ચક્કરમાં ફસાઈ જશું, હોસ્પિટલમાં કોઈ પેપર વર્કમાં ફસાઈ જશું। આવા અલગ અલગ કારણોસર લોકો કોઈની મદદ નથી કરતા। આવામાં કાશ્મીરના એક સ્થાનિક તાશી નામગ્યાલ તેમના યાક શોધવા માટે નીકળ્યા હતા, જે ઘાસ ચરતા ચરતા ક્યાંક ખોવાઈ ગયો હતો અને તેમણે ભારતની સરહદની અંદર ઘૂસતા અમુક લોકોને જોયા અને ભારતીય સેનાને જાણ કરી। આ બાતમી આ યુદ્ધના અંતે ખૂબ મહત્વપૂર્ણ સાબિત થઈ। જયદેવ સર, આપની પાસેથી જાણવા માંગીશ શું હતી આ સમગ્ર ઘટના? સર્વપ્રથમ તો નિધિ, આપને જય હિન્દ અને આજના દિવસની આપને, આપની ચેનલને અને આપણી ચેનલના સર્વે દર્શકોને ખૂબ ખૂબ શુભકામનાઓ। આ કારગિલ વિજય દિવસ બહુ જ મોટો વિજય અને એ વિજયના દિવસે આ રીતે એ જવાનોને, તેમના બલિદાનોને, એ વીર સૈનિકોને, તેમના પરિવારોને યાદ કરવા એ ઉપયુક્ત બને છે। બહુ સરસ રીતે આપણે આપના ઓપનિંગ નેરેટિવમાં જે વાત કરી કે કઈ રીતે આપણા ભારતીય સાઈડના એક ચરવાહાને કોઈ ઇન્ફિલ્ટ્રેશન એટલે કે ઘૂસણખોરીની ખબર પડે છે ને, તેની આપણે વાત કરીએ તો અને બહુ અગેન આઈ વિલ કોમ્પ્લિમેન્ટ યુ ફોર અ વેરી નાઇસ ઓપનિંગ નેરેટિવ કે કઈ રીતે એને સામે ચાલીને ભારતીય સેનાનો સંપર્ક કર્યો અને આ પ્રકારની કોઈ અજુગતી મૂવમેન્ટ જે હતી તેનું ધ્યાન દીધું। આપણે સૌ નાગરિકોએ પણ આ રીતે જ આપણા સમાજના, આપણા સુરક્ષા તંત્રના, આપણી ડિફેન્સ, આપણા પોલીસના આઈઝ એન્ડ ઇયર્સ, આંખ અને કામ કરીને કામ કરવું જોઈએ। નિધિ, ત્યાં એક અલિખિત નિયમ છે જમ્મુ કાશ્મીરની પહાડીઓમાં કે એકદમ ઠંડીના સમયમાં, એ સમયે કે જ્યાં 15, 16, 17, 18,000 ફીટ સુધીની હાઈટની પહાડીઓ ઉપર આપણી ચોકીઓ હોય, પોસ્ટ હોય અને ત્યાં માઇનસથી નીચે 10 થી 15 થી ક્યારેક ક્યારેક તો 20 સુધીનું ટેમ્પરેચર હોય, ત્યારે બંને દેશની સેનાઓ પોતાની પહાડી ઉપરની ચોટીઓથી નીચે ઉતરી જાય છે અને આ 4-5 મહિના જ્યારે ત્યાં બહુ જ બરફબારી હોય ત્યારે ત્યાં કોઈ રહે નહીં। પાકિસ્તાનનો પ્લાન એ જ હતો। એ પાકિસ્તાન કે જેના પરવેઝ મુશર્રફ એ તે સમયના ડિફેન્સ એના આર્મીના ચીફ ઓફ આર્મી સ્ટાફ હતા। 65 અને 71ની લડાઈ પાકિસ્તાન તરફથી લડતા લડતા ભારત સામે લડી ચૂક્યા હતા, શરમજનક રીતે હારી ચૂક્યા હતા અને એ અને એમના જેવા કેટલાય લોકોનો બદલો લેવો હતો એટલે એ પ્લાન કરે છે
કારગિલ સેક્ટરમાં ઘૂસણખોરી કરવાનો. ક્યારે? શિયાળો શરૂ થવાનો હતો ત્યારે. મહિનાઓ સુધી ચાલે તેટલું રાશન, મહિનાઓ સુધી ચાલે તેટલી ગોળીઓ, હથિયારો અને બહુ ઇમ્પોર્ટન્ટ એવું સાથે કેટલી સિમેન્ટની બોરીઓ લઈને એ ચોકીની આસપાસ ગોઠવી દે છે. બરફ પડે, આ સિમેન્ટની બોરીઓ થીજી જાય, અભેદ્ય કોન્ક્રીટ જેવું કવચ મળે, હથિયારો અને રાશન પહેલેથી સ્ટોર કરેલા હોય. અને આ ઘૂસણખોરી પણ તેમણે કઈ રીતે કરી? ત્યાંના કબાયલીઓ અને આફ્રિદીઓ અને ત્યાંના લોકલ ટ્રાઇબલ ટાઈપ લોકોના વેશમાં પાકિસ્તાનની નોર્ધન લાઇટ ઇન્ફેન્ટ્રીના જવાનો ત્યાં આવીને ઘૂસણખોરી કરી ગયા. શ્રેણીબદ્ધ રીતે આખું કારગિલ સેક્ટર, કક્સાર, બટાલેક, મસ્કો વેલી, આ બધી જગ્યાની ઊંચાઈની ચોટીઓ ઉપર તેમણે કબજો જમાવી લીધો. આ કબજો જમાવવાના એમના બે હેતુ હતા. પહેલો હેતુ ભારતીય પોસ્ટો માટે કોઈ પણ એક પોસ્ટ ખાલી ન રાખવી અને આ હાઇટ્સ ઉપર કબજો લઈ લેવો. બીજું, આ હાઇટ ઉપરની પોસ્ટ ઉપર બેસીને આ આખા ભાગને ભારત સાથે જોડી રાખેલા તે નેશનલ હાઈવે 1A નેસ્તો નાબૂદ કરીને ખતમ કરવો. તો આ રીતે આ ઘૂસણખોરી થઈ હતી. જ્યારે આ શિયાળો પૂરો થાય છે, આપણા લોકોએ જોવે છે અને હંમેશાની જેમ જે નાગરિકો અને ભારતીય ડિફેન્સનું જે કન્વર્જન્સ છે, જે સમન્વય છે એ સારું રહ્યું છે. એટલે આવી અને આપણા ફોર્સિસને જાણ કરે છે. આપણા ફોર્સિસ કેટલી બધી પેટ્રોલિંગ પાર્ટી મોકલે છે. આ પેટ્રોલિંગ પાર્ટી ઉપર પણ એ લોકો હુમલા કરે છે. કેટલાક આપણા પેટ્રોલને બંદી બનાવે છે, એમને અમાનવીય યાતનાઓ આપીને તેમને મારી પણ નાખે છે. અને આ બધા થવાથી ભારતને ખબર પડે છે કે આ ગિને ચૂને ઘુસપેઠીએ નહીં, એક મોટું મિલિટરી ઓપરેશન છે અને પછીથી શરૂ થાય છે ઓપરેશન વિજય. સર, જેમ તમે કહ્યું એમ કે કારગિલ અને દ્રાસથી નજીક આવેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A ને પાકિસ્તાની સેનાએ ટાર્ગેટ બનાવ્યો હતો. શા માટે તેમણે આવું કર્યું? શા માટે આ જે માર્ગ હતો તે આટલો બધો મહત્વપૂર્ણ હતો? ભારતે સિયાચીન, વિશ્વની સૌથી ઊંચી લશ્કરી જ્યાં થાણું હોય કે ક્યાંય પણ જન આબાદી પણ રહી શકે એવી ઊંચી જગ્યા હોય ત્યાં ભારત બેઠું. ત્યાંથી ભલે પાકિસ્તાનના કબજામાં હોય પણ અક્ષય ચીન, પાક અધિકૃત કાશ્મીરના અમુક ભાગો અને આખા કાશ્મીર વેલી ઉપર નજર રાખે છે. આ વસ્તુ તો છે, પણ ત્યાં પહોંચવા માટે પણ ભારતે જે રોડ લેવો પડે, જે રૂટ લેવો પડે, જે વિસ્તારમાંથી જવું પડે, એ વિસ્તાર એટલે આ કારગિલ, દ્રાસ, બટાલિક, આ બધો સેક્ટર. અને આ આખા સેક્ટરને ભારતીય મુખ્ય ભૂમિ ધ ઇન્ડિયન મેઇનલેન્ડ સાથે જોડી રાખે એ આ નેશનલ હાઈવે 1. ભારતની દરેક ડિફેન્સ મૂવમેન્ટ ત્યાંથી થાય. ભારતીય એરફોર્સને પણ સપ્લાય કરવા વાળા સૈનિકો અને શસ્ત્રો સરંજામ એ પણ આ હાઈવેથી જાય. આ હાઈવેને તોડી ફોડી નાખવામાં આવે. એ હાઈવે જે વર્ષના 4-5 મહિના તો આમ પણ ઇનેક્ટિવ રહે છે. તો આ કરીને ખાલી સિયાચીન નહીં, ખાલી કારગિલ સેક્ટર નહીં, લગભગ અડધો જમ્મુ કાશ્મીરનો ભાગ, લેહનો આખો વિસ્તાર, ઉત્તરી કાશ્મીરનો આખો વિસ્તાર એને ભારતથી કટ ઓફ કરી શકાય. આના કારણે આ જીવાદોરી સમાન હતો નેશનલ હાઈવે 1A અને એટલા માટે જ પાકિસ્તાનની તેના પર નજર. સર, રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1A જે હતો એને સિયાચીન માટે એને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. પણ સિયાચીન ગ્લેશિયરનો જે ભૂપ્રદેશ છે તો ખૂબ ઠંડો અને પહાડી વિસ્તાર છે. ત્યાં રહેવું પણ ખૂબ મુશ્કેલ છે, નથી ત્યાં ખેતી થતી. તો શા માટે આ વિસ્તાર આપણા માટે આટલો મહત્વપૂર્ણ છે કે જેની સુરક્ષા માટે આપણે આટલું મોટું યુદ્ધ કરવું પડે? ખૂબ સરસ પ્રશ્ન આપે નિધિ પૂછ્યો છે. સિયાચીન ગ્લેશિયર માટે યુદ્ધ તો કરવું જ પડે. વર્ષો પહેલા આપણે ત્યાં એક ઓપરેશન પણ ચલાવ્યું હતું, ઓપરેશન મેઘદૂત. અને યુદ્ધ કે ઓપરેશન નહીં, પણ એ સિયાચીન જે આપે કહ્યું તેમ ખૂબ ઠંડો પ્રદેશ છે. માઇનસ સબ-ઝીરો ટેમ્પરેચર 30-40 સુધી જ્યારે ઘણીવાર થઈ જતા હોય ત્યાં એક દિવસ ટકી રહેવું એ પણ લડાઈથી ઓછું નથી. પણ ત્યાં એટલા માટે બની રહેવું જરૂરી છે કે આ પાકિસ્તાન અને આ ચીન નું જે તેજાબી કોકટેલ છે એ બંનેના કન્વર્જન્સ, એ અક્ષય ચીન હોય કે ઇવન ચાઇનાના કેટલાક પ્રદેશો હોય, તેના પર નજર રાખવા માટે આ સિયાચીન હાઇટ્સ પર બેસવું જરૂરી છે. અત્યારના સમયમાં નિધિજી કે જ્યાં ICBM ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલો હોય, હજારો કિલોમીટર સુધી માર કરનારી મિસાઇલો હોય,
પાકિસ્તાનનું આ પ્રકારેનું ડામાડોલ એવું પોલિટિકલ નેતૃત્વ હોય ત્યારે આ હાઈટ ઉપર જો આપણે પોતે ના બેસીએ અને પાકિસ્તાનને બેસવા દઈએ તો એ ભારતના સુરક્ષા માટે ખૂબ જ જોખમી બને. એટલે હજારો લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય ત્યાં ખાલી ટકી રહેવા માટે, તો પણ કેટલાય આપણા સૈનિકો ત્યાંની અતિ થીજવી દેનારી ઠંડીમાં નુકસાન પામે છે એમનું શરીર, એમને કેટલાય ફિઝિકલ, સાયકોલોજીકલ અને મેન્ટલ ઇશ્યુઝ થાય છે. સિયાચીનના પોસ્ટિંગ પછી મૃત્યુ પણ થાય છે બરફ પડવાથી, એ ગ્લેશિયરની નીચેના પાણીમાં કંઈ નુકસાન થવાથી. તો આ બધું થવા છતાં પણ એની પ્રોમિનન્સ, એની હાઈટ, એના ડોમિનેટિંગ ફાયર પાવર આપવાની ક્ષમતા અને દુશ્મનને અપર હેન્ડ ના લેવા દેવો, એ માટે ત્યાં રહેવું, લડવું, ટકી રહેવું જરૂરી છે. સર, ચોક્કસ જ ક્ષમતા તો ખૂબ જરૂરી છે આર્મી જે ઓફિસર છે કે સૈનિકો છે. પણ સર, આ કારગિલનું જે યુદ્ધ છે 1999માં થયું હતું, પરંતુ તેના મૂળ લગભગ 15 વર્ષ પહેલા એટલે કે 1984માં હતા. 1984માં એવું તે શું થયું કે જેના કારણે પાકિસ્તાન 15 વર્ષ સુધી ભારત પર હુમલો કરવા માટે તૈયારી કરતું રહ્યું? ફરી પાછો ખૂબ સરસ સવાલ છે નિધિજી આપનો. આપના સવાલનો સાવ ટૂંકમાં અને એક વાક્યમાં જો જવાબ આપવો હોય તો એ છે કે 1984માં શું થયું? તો એવું કંઈક થયું કે જ્યાં પાકિસ્તાનની ચાલાકીને ભારતે જવાબ આપી દીધો. એના કરતા પણ મજબૂત, મોટી, ન તો માત્ર ચાલાકી પણ સમય સૂચકતા અને બહાદુરી વાપરતા. ઓપરેશન મેઘદૂત નામે આ ઓપરેશન થયું 1984માં. એના 5-7 વર્ષ પહેલાથી પાકિસ્તાન શરૂ કરતું હતું આ વિસ્તારમાં પર્વતારોહીઓ, માઉન્ટેનિયર્સના નામે લોકોને મોકલવા માટે. એ માઉન્ટેનિયર્સના દળમાં વિદેશી લોકો પણ હોય, પણ જેમ દગો એ પાકિસ્તાનનું ડીએનએ રહ્યું છે, તેમ આ માઉન્ટેનિયરિંગ એક્સપિડિશન, પર્વતારોહણ જે આ એક્સપિડિશન હોય તેના પડદા પાછળ પાકિસ્તાન ત્યાંની હાઇટ્સને સર્વે કરવાનું, ત્યાંના લોકોને મોકલવાનું, પોતાના ડિફેન્સને મોકલવાનું કામ કરતું હતું. આ વસ્તુને એના કરતા પણ વધારે સમય સૂચકતા, ચાલાકી અને મિલિટરી મેનુવર ટેકનિક્સ અને માઉન્ટેનિયરિંગ સ્કિલ્સને વાપરતા ભારતે ત્યાં જઈને પોતાનું ઠાણું સ્થાપી દીધું અને પહેલા ટેમ્પરરી અને હવે પરમનન્ટ થયેલા સિયાચીન ઉપરના આપણા મિલિટરી થાણા સ્થાપી શકવામાં આપણે સક્સેસફુલ થયા. તો આ 84માં આ વાતનો કડવો ઘૂંટડો પાકિસ્તાન પોતાના ગળે નહોતો ઉતારી શક્યું. એ પહેલાની પણ હારનો બદલો લેવા માટે એ બોખલાયેલું હતું અને તીવ્ર રિવેન્જની આગમાં એ સળગતું હતું. એટલે આ બધા મૂળ અને એના મૂળને દૂર કરવા માટે જાણે પાકિસ્તાન પોતાની જાતને આ એક બેલ આઉટ માનતા હોય તેવી રીતે કારગિલ દુસ્સાહસ કરવાનો એમને વિચાર આવ્યો. જી સર, જેમ આપે કહ્યું એમ કે દગો એ પાકિસ્તાનના ડીએનએમાં છે. અને દર્શક મિત્રો, તમે જ્યારે તમારા ઘરમાં શાંતિથી બેઠા હોય અને કોઈ અચાનક તમારા ઘરમાં ઘૂસીને તમારા પર હુમલો કરે તો તમે શું કરો? એ સમયે ભારત પાકિસ્તાન મિત્રતા તરફ આગળ વધી રહ્યા હતા. ભારતના એ સમયના પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ પાકિસ્તાન સામે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો અને તેઓ આ યુદ્ધના લગભગ 3 મહિના પહેલા જ પાકિસ્તાન પ્રવાસે ગયા હતા. તો મિત્રતાના આ દેખાવ વચ્ચે પાકિસ્તાને ભારતને છેતરીને હુમલો કર્યો. આ સમયે ભારતને કેવો આંચકો લાગ્યો અને ભારતની શું સ્થિતિ હતી? જયદેવ સર, આપની પાસેથી જાણવા માંગીશ. અમન કી આશા, આવા વિચાર સાથે આપણે બસ લઈને અહીંથી ગયા હતા. એ સમયે પાકિસ્તાનના તત્કાલીન પ્રધાનમંત્રી નવાઝ શરીફ એમના આખા મંત્રીમંડળ સાથે આપણી આ ગયેલ ટીમ કે જેમાં નેતૃત્વ કરતા હતા અટલ બિહારી વાજપેયી પ્રધાનમંત્રીજી અને ભારતના રત્નો કહી શકાય તેવા કેટલાય લોકોને ત્યાં લઈને ગયા હતા, એવા વ્યક્તિત્વોને લઈને ત્યાં ગયા હતા. એ જ્યારે વેલકમ થતું હતું ત્યાં જ કંઈક ઈશારો મળી ગયો હતો નિધિજી આપણને. અને ઈશારો શું હતો? આટલું મોટું મંત્રીમંડળ ત્યાં સ્વાગતમાં ઊભું હોય, નવાઝ શરીફ પોતે ત્યાં ઊભા હોય, અટલ બિહારી વાજપેયીજીની હમ જંગ ના હોને દેંગે, કે લડાઈ નહીં થવા દઈએ એવી કવિતાનું ઉચ્ચારણ પણ નવાઝ શરીફે પછી મીટિંગ પછી કર્યું હોય.
એ સમયે એક વ્યક્તિ ત્યાં ગેરહાજર હતો, ને એ વ્યક્તિ જે ગેરહાજર હતો એ હતો પરવેઝ મુશર્રફ, ત્યારના લશ્કરના વડા. અને એ એમના અમુક સાથી જનરલ્સ અને બ્રિગેડિયર સાથે આ કાશ્મીર દુસ્સાહસનો પ્લાન કરતા હતા. ભારતે તો અમન કી આશાનો હાથ આગળ વધારી દીધો હતો. ભારત એના માટે તૈયાર હતું. પણ પાકિસ્તાન અને પાકિસ્તાનના કેટલાય લોકો અંદર અંદર પણ દગો કરે. નવાઝ શરીફને ખુદને ક્યાં ખબર હતી કે જુલાઈમાં આ ઓપરેશન પૂરું થાય અને એના પછી 2-2.5 મહિનામાં જ પરવેઝ મુશર્રફ તેમને પણ સત્તા પલટો કરીને ઉડાવી દેશે. તો આ બધું ચાલી રહ્યું હતું એ સમયે પાકિસ્તાનમાં. અને આના કારણે ભારતની આ અમનની આશા, શાંતિની પહેલ ને જાણે જવાબ પીઠમાં ખંજર ભોંકીને આપતું હોય તેવું પાકિસ્તાન કરે. ચોક્કસ જ સર, આ તો થઈ પાકિસ્તાનના દગાબાજ સૈનિકોની વાત, પણ હવે આપણે વાત કરીએ આપણા જાબાઝ સૈનિકોની. મિત્રો, આપણને જ્યારે કંઈ નાની મોટી ઈજાઓ થાય છે ત્યારે આપણે તાત્કાલિક ડોક્ટર પાસે દોડી જતા હોઈએ છીએ અને સારવાર કરાવતા હોઈએ છીએ. જે ઈજાઓમાં બાઇક ચલાવતા સમયે પડી જતા છોલાઈ જવું કે રસોઈ બનાવતી વખતે દાઝી જવું જેવી નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ તમે જેની કલ્પના પણ ન કરી શકો એવા આપણા એક ઓફિસરને, કેપ્ટન સૌરભ કાલિયા જેમનું નામ હતું, તેમને પાકિસ્તાની સૈનિકો દ્વારા એવા ઘા આપવામાં આવ્યા હતા. જયદેવ સર, આપની પાસેથી જાણવા માંગીશ, શું હતી આ સમગ્ર ઘટના? ધ જાટ રેજિમેન્ટ એની 4th બટાલિયન ની એક પેટ્રોલ પાર્ટી, જેમાં તેમના ઉપરાંત બીજા 5 સૈનિકો હતા, તેમને લઈને કેપ્ટન સૌરભ કાલિયા નીકળે છે જાણવા માટે કે દુશ્મન ક્યાં છે, કેટલા છે, કઈ રીતે બેઠા છે, એનું પોસ્ટર શું છે અને એમની પાસે કયા કયા વેપન્સ છે. આ પેટ્રોલ પાર્ટી સાવ અજાણ હતી કે દુશ્મન ક્યાં છે, અને એ સ્થિતિનો ફાયદો લેતા જ ફાયરિંગ થાય છે અને છલમાં રીતે પાકિસ્તાનીઓ એમના આખા પેટ્રોલિંગ પાર્ટીને બંદી બનાવે છે. કેટલાય દિવસો સુધી તેમના ઉપર યાતનાઓ ગુજારે છે. આપણે બોલતા પણ આપણને એનાથી દુઃખ થઈ આવે અને કંપમાટી ઉઠી જાય તેવી એમના ઉપર યાતનાઓ કરવામાં આવે છે. જેમ કે જાણે આંખ ચમચીથી કોઈ વસ્તુ કાઢી લેતું હોય એ રીતે પહેલા તેમની આંખ વિંધીને એમના આંખના ડોળાઓ કાઢી લેવામાં આવ્યા. ગરમ ધગધગતા આયનના રોડ્સ એમના કાનમાં ઉછાળવામાં આવ્યા હતા. શરીર ઉપર અસંખ્ય સિગરેટના ડામ હતા. શરીરમાં કેટલીય જગ્યાએ છરી અને બ્લેડના ઘાવ હતા. કેટલા અંગો પણ કાપી નાખવામાં આવ્યા હતા. દાંત અને કેટલાક હાડકાઓ તોડવા નહીં, હુક્કો બોલાવી દેવામાં આવ્યો હતો. અને આ બધું કર્યા પછી એમને ચહેરા ઉપર, ફેસ ઉપર ગોળી મારીને એમને બધાને ખતમ કરવામાં આવ્યા. અને આ બધી વાતો નથી, આ એમના પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં કહે છે. એમનો મૃતદેહો લેવા જતી વખતે મેજર જૈન, આપણે ત્યાંથી ગઢવાલ રાઇફલ્સના, એ જ્યારે આ મૃતદેહો લેવા જાય છે ત્યારે જોઈ નથી શકતા અને માત્ર એમણે કઈ ચેન પહેરી છે, બીજો શું સામાન છે, એના આધારે એ લોકો મૃતદેહોને ઓળખી શકે છે. આ પ્રકારની યાતનાઓ પાકિસ્તાનીઓએ આપણા પેટ્રોલિંગ પાર્ટીના દરેક જવાનને આપી હતી. ઘણા વર્ષો પછી પણ આપણે જીનીવા કન્વેન્શન્સ પ્રમાણે આને વોર ક્રાઇમ, યુદ્ધમાં થયેલ ગુના તરીકે સાબિત કરવાની લડાઈઓ હજી ચાલુ છે. પણ આ એવું કૃત્ય હતું જે કોઈ પણ ટ્રેન્ડ આર્મીનો, કોઈ પણ દેશની ટ્રેન્ડ આર્મી ન કરે, કારણ કે સૈનિકો દેશને બચાવવા માટે, દેશની સુરક્ષા માટે પોતાનો જીવ આપે છે. સામેવાળા સૈનિકને મારે પણ છે, પણ એમાં પણ કોઈ નિયમ હોય છે, કોઈ શિસ્ત હોય છે, કોઈ લિહાજ, શરમ અને માનવતા હોય છે. આ બધું પાકિસ્તાને વટાવી દીધું ને એવું આપણી કેટલીય પેટ્રોલિંગ પાર્ટી, ખાલી પેટ્રોલિંગ પાર્ટી નહીં, ઓપરેશન વિજયની લડાઈ દરમિયાન એમની પોસ્ટની સાવ બહાર ઉંમરે સુધી જે મૃતદેહ પડ્યા હોય અને દિવસોના દિવસો વીતી જાય તો પણ એ મૃતદેહો લેવા પૂરતા પણ એમને આપણા ઉપર હુમલાઓ બંધ નહોતા કર્યા. કેપ્ટન સૌરભ કાલિયાની પેટ્રોલિંગ પાર્ટીને લેવા જનાર બીજી એક પેટ્રોલિંગ પાર્ટી અને એના એક અધિકારી અને એક એનસીઓ કે જે સક્સેસફુલ ના થયા, એમના મૃત્યુ થયા. પણ કેટલાય દિવસો પછી જ્યારે લડાઈ જીતાણી, ત્યાં થીજેલો બરફ
હટ્યો ત્યારે એમના શરીર, એમના મૃતદેહો એ હાલતમાં આપણને મળ્યા કે ત્યારે પણ થીજી ગયેલી હાલતમાં પણ એમની હાથની આંગળીઓ બંદૂકના ટ્રિગર ઉપર હોય. આ બધું જોવા છતાં પણ પાકિસ્તાને એટલી માનવતા પણ નહોતી રાખી, અને એ માનવતાની અપેક્ષા આપણે એટલે રાખીએ કારણ કે જીનીવા કન્વેન્શને કહે છે એટલા માટે રાખીએ કે ભારતે પાકિસ્તાનીઓના મૃતદેહો એમને પાછા આપવાની પહેલ કરી, આઈડી કાર્ડ સાથે, પ્રૂફ સાથે. કેટલાકને એમણે સ્વીકાર્યા પણ નહીં, અને જે અનક્લેમ્ડ બોડીઝ હતા, જે અસ્વીકારેલ પાકિસ્તાની ડેડ બોડીઝ હતા, એમનું આપણા સૈન્યના મૌલવીજીએ પૂરા મિલિટરી અને પૂરા ધાર્મિક વિધિ સાથે અંતિમ ક્રિયા પણ ભારતે કરી. તો આપણી આવી વાત અને એની સામે પાકિસ્તાનનું આ વર્તન એકદમ અમાનવીય, અને એના કારણે ભારતને દુઃખ થવું, ગુસ્સો આવવો એ પણ એટલો સ્વાભાવિક છે ને. એટલે જ જે મેજર જૈનની જે મેં વાત કરી, એમણે એમના મૃતદેહો જ્યારે સ્વીકારવા ગયા ત્યારે એમણે કીધું કે એ સમય, એમના શબ્દોમાં કહીએ તો, અગર હાલાત ઇતને તંગ નહીં હોતે, આઈ વુડ હેવ સ્લિટ હિઝ થ્રોટ, મેં એમનું ગળું કાપી નાખ્યું હોત. આવું અમાનવીય કૃત્ય પાકિસ્તાનીઓએ કર્યું. સર, આ તો હતા આપણા જાપાસ જવાનો જેમણે ભારત ભૂમિ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા. પરંતુ દર્શક મિત્રો, રાત્રે ક્યારેક અંધારામાં આપણે ચાલવાનું થાય ને તો આપણે 10 જગ્યાએ ભટકાઈએ. પરંતુ કારગિલના યુદ્ધમાં ભારતીય સેના સામે આવી જ કંઈક ચેલેન્જ હતી, જેમાં તેઓએ ટોલોલિંગની ચોટી સુધી પહોંચવાનું હતું. પરંતુ દુશ્મન જો તેમને જોઈ જાય તો તેઓ તાત્કાલિક ગોળીબાર ચાલુ કરી દેતા હતા. માટે તેઓએ નિર્ણય કર્યો કે રાત્રિના અંધારામાં આગળ વધવાનું. સર, આપની પાસેથી જાણવા માંગીશ, શું હતી આ સમગ્ર ટોલોલિંગ સર કરવાની ઘટના? નિધિજી, તોલોલિંગ પહાડીની આસપાસના બધા ફીચર્સ, બરબાદ બંકર હોય, એરિયા ફ્લેટ હોય, એરિયા ઓપન હોય, સંગર એરિયા હોય, થ્રી પિમ્પલ, આ બધા એરિયા, આ બધી એ પહાડીની આસપાસની ચોટીઓ અને એને વિસ્તારને જીતવું, એ જ ટર્નિંગ પોઈન્ટ હતો કારગિલની લડાઈ જીતવાનો. 12 અને 13 જૂનની એ રાત એકદમ કાળી, એકદમ કપરી, અને કેટલાય આપણા સૈનિકો માટે કમનસીબની રાત હતી કે એ 12 તારીખની રાત અને 13મી જૂનની પરોઢે કેટલાય આપણા સૈનિકોએ જે જીવ લીધા, એમનું જાણે બધું જ ખતમ થતું હોય તો પણ એમની સારપના કારણે મૃત્યુ તરફની દોટ મૂકતા હોય તેવી રીતે આ 13 જૂનની પરોઢ સુધી એ લડતા રહ્યા. અને ત્યારે લડાઈ આખીમાં ટર્નિંગ પોઈન્ટ જે કહેવાય તેવી તોલોલિંગની વિજય આપણે હાંસલ કર્યો. શું કામે ઇમ્પોર્ટન્ટ હતો, શું કામે ટર્નિંગ પોઈન્ટ હતો, એના ઘણા મુદ્દા છે. એક તો એટલા માટે કે એક બહુ જ મોટી પહાડીનો આ કોમ્પ્લેક્સ, ત્યાંથી ચારે તરફ નજર રાખી શકાય. ત્યાં ચડવું કોઈ પણ રીતે ભારતીય સૈન્ય માટે એટલા માટે કપરું હતું કે સાવ નીચેથી ઉપર ચડવાનું શરૂ કરો તો પણ ઝીણી અમથી પણ મૂવમેન્ટ પાકિસ્તાનીઓને દેખાય જાય. એક ચાંદની રાતમાં જ્યારે ચંદ્રનો પ્રકાશ હોય ત્યારે, અને એકદમ અંધારી રાતમાં જે ઇલ્યુમિનેશન સેલ્સ વપરાતા હોય છે નિધિજી સૈન્યમાં, કે જેને એ ગોળો જ છે, એક પ્રકારનો બોમ્બ જ છે, એને જો ફોડવામાં આવે તો એકદમ દિવસ જેવું સ્પષ્ટ અજવાળું થઈ જાય. આવા ઇલ્યુમિનેશન રાઉન્ડ્સ પાકિસ્તાનીઓ ફોડતા, અને એના સ્પષ્ટ દિવસ જેવા અજવાળામાં ચૂનીને સરત લગાવતા પાકિસ્તાની સૈનિકો જે બાજુમાં હોય એ, કે કોના માથા ઉપર કોણ, કોના કપાળ ઉપર કોણ ગોળી મારશે એની સરળતાથી આપણા સૈનિકોને ખતમ કરી શકે હતા. એને જો માત આપવી હોય તો એકદમ ખડી ઊંચી ચઢાઈ, એક કાળી ડિબાંગ શિલા, જે દિવાલ જેવી શિલા, જેના ઉપર ચડીને માઉન્ટેનિયરિંગ સ્કિલ્સ હોય તો જ ચડી શકાય, એ ચડીએ તો જ ઓપ્શન હતો. આ બધી બાબતો થવી એટલે કપરું હતું. ટર્નિંગ પોઈન્ટ એટલા માટે કે મોટો એરિયા હતો, ત્યાંથી ડોમિનેટિંગ હાઇટ હતી, અને તોલોલિંગની પહાડીને જો આપણે સર કરી લઈએ તો આ
મિલિટરી લેસન્સ અને મિલિટરી લર્નિંગ્સ લઈને પછીથી જે બાકીના પોઈન્ટ્સ હતા એ પોઈન્ટ્સ ટાઈગર હિલ, દ્રાસ, ખાલુબાર એ બધું જીતવું સરળ બન્યું, આસાન બન્યું અને આખા દેશને પણ જે પહેલી જીત, આ ટર્નિંગ પોઈન્ટ સુધી જીત ચાખવા મળી એને કારણે આખા દેશના રાજકીય તંત્રનો પણ અને નાગરિકોનો પણ ઉત્સાહ વધ્યો. એ ઉત્સાહનો પડઘો જમ્મુ કાશ્મીરમાં પણ પડ્યો, આખા વિશ્વમાં પડ્યો અને આ વિજયના કારણે આપણે ચીનને પણ ખુલ્લું પાડવામાં અને પાકિસ્તાનને અમેરિકાની સામે ખુલ્લું પાડવામાં પણ સક્સેસફુલ રહ્યા. કારણ કે એ તોલોલિંગની હાઈટ ઉપરથી પાકિસ્તાની આર્મીના માર્કાવાળા કેટલાય હથિયાર, કેટલાય રાઉન્ડ્સ, એમના આઈડી કાર્ડ, એમનું રાશન, એમનું રોકેટ લોન્ચર એ બધું મળી આવ્યું. એટલે તોલોલિંગની લડાઈ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બેટલ્સ ઇન ધીસ વોર. સર, જ્યારે આપણા કોઈ સ્વજનનું મૃત્યુ થાય ત્યારે સત્વરે બધા લોકો હાજર થઈ જતા હોય છે અને વિધિ વિધાન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હોય છે. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ પરિજનની રાહમાં મૃતક વ્યક્તિને 1 કે 2 દિવસ કોલ્ડ સ્ટોરમાં રખાતા હોય છે. પરંતુ આપણે માની ન શકીએ કે એક ઓફિસર જે શહીદ થઈ ગયા હતા અને તેમનો મૃતદેહ એવી જગ્યાએ હતો જ્યાંથી પાછો લાવી શકાતો ન હતો અને જ્યારે યુદ્ધ સમાપ્ત થયું એ પછી આપણા જવાનો તેમનો મૃતદેહ લેવા માટે ગયા, જે લગભગ 42 થી 43 દિવસ સુધી ત્યાં જ પડ્યો રહ્યો. સદેવ સર, આપની પાસેથી જાણવા માંગીશ કે કોણ હતા આ ઓફિસર્સ અને જેમની સાથે આ ઘટના બની. ઘણા આપણે વી શુડ નોટ નેમ, આપણે એટલે નામ ન આપીએ કે ઘણા છે. અને અમિત ભારદ્વાજ એક હતા, અમિત ભારદ્વાજ, સૌરભ કાલિયા એમના બોડી માટે ગયા હતા. મેજર રાજેશ અધિકારીના શરીર સાથે પણ આવું જ કંઈક થયું હતું અને એવા કેટલાય સૈનિકોની સાથે આવું થયું હતું. હવલદાર સ્વનસિંહ કરીને એક હતા, કેટલાય એનસીઓઝ ને જેસીઓઝ એવા કેટલાય લોકો હતા કે જેમના મૃતદેહો પણ આપણે લાવી નહોતા શક્યા. હું ઓછા નામ લેવાનું કે નામ ન લેવાનું એટલા માટે કહું છું કે એમના પરિવાર આજે પણ ટ્રોમામાંથી પસાર થઈ રહ્યા છે. જાણતા અજાણતા આપણે ફરી પાછી એ ટ્રોમાની વાત કરીએ, એ તરફનું કરવું એ વધારે બરાબર નથી, વધારે માનવીય નથી. પણ વાત એમની કરવી જોઈએ જેમણે માત્ર ને માત્ર એમના મૃતદેહને લાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને, ઘણા તો શહીદી પણ હોય, નહીં તો શું હતું, નશ્વર દેહ હતો, મૃત્યુ જ હતો. પણ તેમ છતાં ઇન્ડિયન આર્મી જે પ્રિન્સિપલ, જે ફિલોસોફી ઉપર કામ કરે છે કે વી લીવ નો મેન બિહાઇન્ડ. ઓપરેશનમાં જીત મળે કે હાર મળે, હાર નથી જ મળતી, જીત વહેલી મળે કે મોડી મળે, અમે અમારા વી લીવ નો વન બિહાઇન્ડ, અમે અમારા કોઈ પણ સાથીને, બડીને પાછળ છોડીએ નહીં. એ વાત આપણે કરી હતી. એ કરવામાં આપણે જેટલું બને એટલા આપણે પ્રયત્ન કર્યા. યસ, દિવસોના દિવસો, મહિનાઓ ઉપર પણ આ મૃત્યુઓને લાવી નહોતા શકાણા. ફરી પાછું કહું કે એટલા માટે આપણે વાત ઓછી ને એવી રીતે કરવી કે આપ કલ્પના કરો એ પરિવારને, ડિફેન્સને આપ જાણો છો નિધિ, જ્યાં સુધી મૃતદેહ ના મળે ત્યાં સુધી તમે એને કેઝ્યુઅલ્ટી જાહેર ન કરી શકો, ફેટલ જાહેર ન કરી શકો. ઇન્જર્ડ થઈને આવ્યા નથી તમે ઇન્જર્ડ ના કહી શકો. એમને મિસિંગ ઇન એક્શન, કે મુઠભેડમાં, લડાઈમાં, ઓપરેશન એક્શનમાં એ અત્યારે ગુમ છે, એ સ્ટેટસ રહે. એ મહિનાઓ સુધી એ બાપની, એ દીકરાની, એ દીકરીની, એ પત્નીની, એ પ્રેમિકાની શું હાલત રહી હશે કે વારે વારે એને આર્મી હેડક્વાર્ટર ફોન કર્યા હશે, આર્મી હેડક્વાર્ટરમાંથી મળ્યું હશે કે અમારી પાસે કોઈ વાતનો જવાબ નથી. એકવાર ખબર પડી જાય કે મૃત્યુ થયું છે, શહીદ થવા માટે જ સૈનિક જતું હોય છે અને શહીદ થવાને પોતાનું સૌભાગ્ય માનતો હોય છે. એ થઈ જાય, એ ખબર પડી જાય, એ સમાચાર મળી જાય તો પણ હા દીકરો શહીદ થયો છે, વીર ગતિને પામ્યો છે, એ સાંત્વના મળે. પણ એ પણ ન હોય, ક્યાંક ને ક્યાંક આશા હોય કે જીવતો પાછો આવશે તો. એ ટ્રોમા બહુ અઘરો છે અને એટલા માટે આ એક વીર ગતિને પ્રાપ્ત થવા કરતા પણ વધુ દુઃખદાયક હતું. આ રીતે ક્યારેક સૈનિકોની ભાડ ન મળવી અને મૃતદેહ થઈ ગયો હોય તો પણ કલ્પના કરો, આટલા દિવસો, ખ્યાલ છે, ખબર છે મેજર રાજેશ અધિકારી ત્યાં છે, પણ એમનું મૃતદેહ ના મળે,
અંતિમ ક્રિયા કઈ રીતે કરવાની અને પછી કેવી રીતે કરવાની એ સ્થિતિ, એ શરીર, ભલે ત્યાં બરફબારી થતી હતી ત્યારે ટેમ્પરેચર ઓછું હતું, પણ બાયોલોજીનું કામ કરે અને શરીર ડીકમ્પોઝ થાય. ડીકમ્પોઝ થયેલ શરીરોને પાછા લાવવા, અંત્યેષ્ટિ કરવી, ઇટ વોઝ વેરી ટ્રોમેટિક. સર, આપણે કલ્પના પણ ન કરી શકીએ કે જે વીર ગતિ પામેલા સૈનિકો હતા તેમના પરિવાર પર શું વીતતી હશે. પરંતુ અહીં સર મને યાદ આવે કે ગાંધીજીએ એક સૂત્ર આપ્યું હતું કે કોઈ એક ગાલ પર થપ્પડ મારે તો બીજો આ ગાલ પણ તમે આગળ ધરી દો. આજના સમયમાં લગભગ કોઈનામાં આટલી સહનશક્તિ મેં ક્યારેય નથી જોઈ. પરંતુ જ્યારે પાકિસ્તાનીઓ છેતરામણી કરીને, એલઓસી પાર કરીને આપણી સરહદમાં ઘૂસીને આપણી માતૃભૂમિ પર કબજો કરવા માંગતા હતા, ત્યારે ભારતીય સેના દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો કે જે મુજબ આપણા સૈનિકો પણ સરહદ પાર કરીને પાછળથી પાકિસ્તાની સૈનિકોને ઘેરી લે. પરંતુ આપણા વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આમ કરવાની ના પાડી. એમણે કહ્યું કે આપણે એલઓસી પાર નહીં કરીએ અને આપણે સામેથી જ હુમલો કરીશું. તેમનો આ નિર્ણય મને યોગ્ય લાગે છે. તમે સર આ વિશે શું કહેશો? ફર્સ્ટલી લેટ મી કોમ્પ્લિમેન્ટ યુ. આ નિર્ણય મને યોગ્ય લાગે છે એવું જ આપે કીધું, બરાબર ને? આ પ્રકારની ક્લેરિટી પણ આજની તારીખે પણ ભારતના કેટલાય નાગરિકોમાં નથી. જેને પોતાની ઘરે જ બેસવું છે, બહુ તો ડીપી ચેન્જ કરવો છે, બહુ તો સૈન્ય સેવા નિધિ ભંડોળમાં કંઈક પૈસા આપવા છે, બ્લડ ડોનેશન કેમ્પમાં જઈને એકાદ વાર બ્લડ ડોનેટ કરી દેવું છે, અને પછી યુદ્ધ એ જ કલ્યાણ, અર્જુનને કહો જડાવે બાણ, એવી વાતો કરીને લડી લો સતત એ વાત કરવી છે. એ લોકો આજે પણ કહે છે કે ત્યારે જ લઈ લેવાની જરૂર હતી, આખું અધિકૃત કાશ્મીર લઈ લેવાની જરૂર હતી, એલઓસી ક્રોસ કરી જવાની જરૂર હતી. પણ એ સમયે આ નિર્ણય યોગ્ય નિર્ણય હતો. એલઓસી ની સાતત્યતા જાળવવી જરૂરી હતી. થોડો પ્રયત્ન કરવામાં આવ્યો હતો એરફોર્સ દ્વારા પણ એ સ્થિતિમાં ત્યાં લડનાર આપણા હેલિકોપ્ટર્સ ઉપર સ્ટિંગર મિસાઇલ્સ, સરફેસ ટુ એર મિસાઇલ દાગવામાં આવી ને એને કારણે આપણે એરક્રાફ્ટ અને we had to lose a few of our air warriors ને પણ ગુમાવવાના થયા. એ પછી અને વૈશ્વિક રીતે પણ પાકિસ્તાન એગ્રેસર સ્ટેટ છે એ વાત સાબિત કરવા માટે આ નિર્ણય એ સમયનો યોગ્ય નિર્ણય હતો અને we should come to terms to it. હવે આટલા વર્ષો પછી એ વાત સૌએ સ્વીકારી લેવી જોઈએ કે એ સમયે લેવાયેલો એ ભારતના હિતનો જ નિર્ણય હતો. ડિફેન્સ ખાસ કરીને પસંદ કરે છે એ પોલિટિકલ રહેવું, કોઈ પણ પોલિટિકલ નિર્ણયની આ તરફ કે પેલી તરફ ન રહેવું. તો સૈનિકોને પણ, સૈન્યને પણ સાચી સલાહ મળવી હોય તો આ વિષય ઉપર કમસે કમ રાજકીય ડિબેટ ન થવી. એ સમયે પણ લગભગ મહદઅંશે કોઈ પણ વિરોધી પોલિટિકલ પાર્ટીઓએ પણ કઈ આના વિશે બહુ મોટો વહાપો નહોતો કર્યો. તો એમણે જો આટલી મેચ્યોરિટી દાખવી, સૌએ દાખવીને હવે આ નિર્ણય એક યોગ્ય નિર્ણય હતો એ પ્રકારનો જે મત આપે પણ જે મતનો પડઘો પાડ્યો એ સૌ લોકોને ક્લિયર થવું જોઈએ. સર, આપણે કારગિલ યુદ્ધ વિશે અને કારગિલ યુદ્ધમાં બનેલી અમુક જે નાના મોટી વીર ગાથાઓ હતી તેના વિશે આપણે વાત કરી. અને સર, અંતમાં તમને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ફૌજમાં ગુજરાતીઓનું જે યોગદાન છે એ બીજા રાજ્યોની સરખામણીમાં ઓછું છે. તો તમને શું લાગે છે કે શું કારણ છે? અને યુવાઓને ફૌજમાં જોડાવા માટે કોઈ પ્રેરણારૂપી શબ્દો અમારા માધ્યમથી અમારા દર્શકો સુધી પહોંચાડો. ગુજરાતીઓ ઓછા છે એ વાત સાચી, પણ ગુજરાતીઓ જે છે પોતાનો હોંસલો, ફિઝિકલ ફિટનેસ, માનસિક ચપળતા, આ બધાના કારણે જ્યાં છે ત્યાં પોતાની જાતને સરસ રીતે સ્થાપિત કરીને સારું કામ કરી રહ્યા છે. ચેલેન્જ છે આ વધારવાની. એ સંખ્યા વધારવા માટે ક્યાંક એ સમજવું જરૂરી છે કે ડિફેન્સ તમને કેટલી બધી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ આપે છે. આપ એક ડોક્ટર હો તો પણ સૈન્યમાં જોડાઈ શકો છો, એન્જિનિયર હો તો જોડાઈ શકો છો, માત્ર 12મું ધોરણ ભણીને પણ આપ જોડાઈ શકો છો. કોઈ પણ ટ્રેડ્સમેન, કોઈ પણ આપની પાસે હાથથી કામ કરવાનું કૌવત હોય એવું ટ્રેડ આપ જાણતા હો તો પણ આપ જોડાઈ શકો છો.
અરે ત્યાં જઈને માત્ર રસોઈ કરવી છે તમારે તો પણ જોડાઈ શકો છો. તો આ કેરિયર ઓપોર્ચ્યુનિટીઝની ખબર હોવી એ પહેલું છે. કેરિયર ઓપોર્ચ્યુનિટીની ખબર પડ્યા પછી એ ભાવના ઇન્કલકેટ કરવી અને એ જ સંદેશ હોઈ શકે આપણા સૌ માટે कि देश हमें देता है सब कुछ, हम भी तो कुछ देना चाहते. આ દેશે આપને ઘણું બધું દીધું છે, આપણે કઈ રીતે આપણી યુવાની આપી શકીએ એ વિચાર કરીએ અને એ વાતમાં એ ચિંતા થાય, ગભરામણ થાય કે ત્યાં જઈને વીરગતિ પ્રાપ્ત કરવાની, તો એ આંકડો પણ નિધિ આપણે સૌની સામે મૂકીએ કે ગુજરાતમાં, ભારત છોડો ગુજરાતમાં વર્ષમાં જેટલા રોડ એક્સિડન્ટમાં મૃત્યુ થતા હશે એનાથી તો ઓછા જ સૈનિકો શહીદ થાય છે. તો મોતનો ડર હટાવીને પણ માતૃભૂમિની સેવા કરવી એનાથી વધુ સારી સેવા શું હોઈ શકે એ વિચારીને ગુજરાતી યુવાનોએ સૈનિક જોડાવવા તરફનો વિચાર કમસે કમ કરવો જોઈએ. વિચાર કરતા થશે તો શારીરિક ક્ષમતા છે જ, જોઈન પણ ખૂબ આભાર જયદેવ સર આપનો આજના અતિ મહત્વપૂર્ણ એવા કારગિલ દિવસ પર તમારી ઉપસ્થિતિ અને તે જે તમે જે માહિતી અમારી સાથે શેર કરી તે બદલ સર આપનો ખૂબ આભાર. દર્શક મિત્રો, આ યુદ્ધમાં આશરે 527 જેટલા જવાનોએ વીરગતિ પ્રાપ્ત કરી, જ્યારે 1300 જેટલા સૈનિકો ઘાયલ થયા હતા. એમણે દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા, કાયમી અપંગતા વહોરી લીધી, પણ ભારત માતાનું માથું નમવા ન દીધું. તો મિત્રો, આપણી પર ફરજ બને છે કે હવે આપણે પણ આપણા દેશને નિરંતર આગળ વધારવા માટે પ્રયત્ન કરતા રહીએ. દેશ સેવા કરવા ફોજમાં જોડાવવું એ જરૂરી નથી. તમે કોઈ પણ ક્ષેત્રમાં રહીને પણ દેશ સેવા કરી શકો છો. આ પ્રસંગે મને શહીદ ભગતસિંહના શબ્દો યાદ આવે, કિતની સી બાત હવાओं को बताए रखना, रोशनी होगी चिरागों को जलाए रखना, लहू देकर की है जिसकी हिफाजत हमने, ऐसे तिरंगे को हमेशा अपने दिल में बसाए रखना. દર્શક મિત્રો, આજનો દિવસ ખૂબ ગર્વથી ભરેલો દિવસ છે. આપણી સેનાના જવાનોએ પાકિસ્તાન જે ભાષા સમજે છે એ જ ભાષામાં એમને સણસણતો જવાબ આપ્યો હતો અને એલઓસી પાર નહીં કરીને આખી દુનિયાને ભારત વર્ષની મર્યાદાનો પણ પરિચય કરાવ્યો હતો. આજનો દિવસ આપણે ખૂબ ધામધૂમથી ઉજવીએ, પણ આ ઉજવણી વચ્ચે મને કવિ પ્રદીપના શબ્દો યાદ આવે, જેને વાગોળતા આજના કાર્યક્રમનું સમાપન કરીએ कि मेरे वतन के लोगों तुम खूब लगा लो नारा, ये शुभ दिन है हम सबका, लहरा लो तिरंगा प्यारा, पर मत भूलो सीमा पर वीरों ने है प्राण गवाए, कुछ याद उन्हें भी कर लो, कुछ याद उन्हें भी कर लो. जय हिंद.